પગુથણ ગામમાં આવાસ ફાળવણીમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભરૂચ તાલુકાના પગુથણ ગામે સરદાર આવાસ અને અન્ય આવાસ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। સરકારની આવાસ યોજનાના ગરીબ અને ઘરવિહોણા પરિવારને છત આપવાનો ઉદ્દેશ છે, પરંતુ આ ગામમાં સરપંચ અને તલાટી દ્વારા ગામના અન્ય સમાજના જમીનદાર લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે તેવો આક્ષેપ ગામ લોકોએ લગાવ્યો છે અને આ લોકોએ આવાસ યોજનાનો લાભ લઈ આવાસો ભાડે આપ્યાનો ઉલ્લેખ પણ કર્યો છે। ખરેખર આ યોજના ગરીબ અને આદિવાસી સમાજના લોકોને મળવો જોઈતો હતો, પરંતુ આ ગ્રામ્ય પંચાયતના દલાલો દ્વારા બારોબાર વહીવટ કરી નાખ્યો, જેના સંદર્ભમાં અખંડ આદિવાસી એકતા અને ગ્રામજનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। પગુથણ ગામમાં આદિવાસી આવાસ ફાળવણીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે અખંડ આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજ રોજ અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે પગુથણ ગામમાં જે સરદાર આવાસ, જે અન્ય આવાસ, જે અન્ય સમાજને જે જમીનદાર લોકો છે, જે ખેતીવાડી કરતા હોય એ લોકોને પંચાયતની મિલીભગતથી આવાસો આપેલા છે। એની માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરીએ છીએ કે આ તપાસ થવી જોઈએ અને જેટલા બી લોકો આવાસ લીધેલી છે એ લોકો ત્યાં આગળ ધંધો કરે છે અને ત્યાં આગળ આવાસો વેચી કાઢેલી છે અને ભાડેથી બી ચલાવેલી છે। એની તપાસ થવી જોઈએ એવી કલેક્ટર સાહેબ આ માંગણી કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। હું વસા જશોદાબેન જગદીશભાઈ પગુથણની નિવાસી છું। અમારા પગુથણ ગામમાં આદિવાસી સમાજ કે અન્ય કોઈ સમાજને આદિવાસી સમાજ કે કોઈ અન્ય સમાજને આવાસ ફાળવવામાં આવી નથી। અમારા ગામમાં ઘણા એવા ઘર છે કે જે એક ઘરમાં 2 થી 3 ચૂલા સળગે છે। અમારા ગામમાં જે જમીનદાર લોકો છે, માલ મિલકત ધરાવતા લોકો છે, તે ગામના લોકોને આવાસ મળેલી છે અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે તે લોકોને આવાસ મળી નથી। હવે તમે કહો અમારે શું કરવું? જેને આવાસ મળવાની છે તેને આવાસ મળતી નથી અને જેને આવાસ જરૂર નથી તેને મળેલી છે અને જે અમારા ગામના લોકો છે તે લોકો ગામમાં ભાડેથી આપેલી છે બધાને આવાસ। હવે અમારે કરવું શું? અને અમારા લોકોને જે આદિવાસી સમાજના લોકોને ગામની બહાર કાઢી મૂકેલા છે। અમારે એટલી માંગ છે કે આદિવાસી સમાજને ન્યાય આપો, અમારા લોકોને ઘર આપો। આદિવાસી સમાજને કોઈને પણ ઘર આપેલું નથી પગુથણ ગામમાં, બીજા બધા ગામે એવું જ છે।